પોરબંદર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, જેમાં માલિકીના પશુઓનો પણ રસ્તે રઝળતા જોવા મળે છે। ત્યારે હવે પાલિકાએ થોડા સમય પહેલા કરેલા ઠરાવ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે। પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં માલિકીના પશુ જો રાખવા હશે તો પાલિકામાંથી લાયસન્સ પરમિટ લેવી ફરજિયાત બની ગઈ છે અને હવેથી જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। આ સાથે જ નગરપાલિકા વિસ્તારમાં પશુ માલિકોએ પોતાના પશુઓ માટે પાલિકામાં નોંધણી કરાવવી ફરજિયાત બની છે। આ સાથે જ પશુ માલિકોએ પોતાના પશુઓની નોંધણી સાથે ચીપ પણ લગાડવાની રહેશે। માલિકીના પશુ છે એમનું લાયસન્સ લેવાનું થાય છે અને જાહેરમાં જે ઘાસચારો છે વેચવાનો થતો નથી અને કોઈ પણ જો ઈસમો આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માંગતો હોય તેમણે અમારા પાસે પરમિશન લેવાની છે અને જે બીજા જે પોઈન્ટ્સ છે જે ભૂતકાળમાં નક્કી કરવામાં આવ્યા હતા ઘાસચારો વેચવા માટેના એ પણ આ જાહેરનામાથી રદ અત્યારે કરવામાં આવેલ છે। તો કોઈ પણ નવી જગ્યાએ જે વેચાણ કરવાનું થશે તો એમાં પરવાનગી લઈને જ કરવાનું થશે। અત્યારે લાયસન્સ છે એમાં પશુ દીઠ 200 રૂપિયાનું જોગવાઈ છે। એ દરેક પશુ દીઠ 200 રૂપિયા ભરવાના રહે છે। લાયસન્સની સમયમર્યાદા 3 વર્ષની છે અને 90 દિવસનો અત્યારે અમે સમયગાળો પણ આપેલ છે જાહેરાતમાં કે લોકોએ